જય શ્રી કૃષ્ણ, કેમ છો બધાય? સ્વાગત છે તમારો આપણા એક નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે સાંજના 7:30 અને આજ બપોરે બનાવ્યા હતા મસ્ત મસાલાવાળા ચણા, અને જેના વિડીયો અમે મૂક્યો હતો તો તમે બહુ બધા વ્યૂઝ આપ્યા છે, લાઇક્સ આપી છે. તો આવો જ સાથ દેતા રહેજો, અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી લેજો, કારણ કે આજે આપણે બનાવવાના છીએ આપણા ચેનલની બહુ જૂની અને બહુ ફેમસ રેસીપી છે ખાવસા. તો આજે ખાવસા બનાવવાના છે અને ખાવસાની બધી તૈયારી કરી લીધી છે. તમને બતાવી દઉં, જે જે ઇન્ગ્રીડિયન્ટ્સ જોતા હોય ને એ બધો સામાન લઈ આવ્યા છે. આ હું લઈ આવ્યો છું એક નાળિયેર. આનું આપણે નાળિયેરનું પેલું કોકોનટ મિલ્ક બનાવવાનું છે. પછી આ છે થોડા બોઇલ કરેલા નૂડલ્સ. આ છે મેંદો, એમાંથી આપણે પૂરી બનાવશું. અને ફ્રીજમાં આપણી પાસે લસણની ચટણી પડી છે, એટલે બી ને લસણની ચટણી આપણે બનાવવાના છે. તો કોકોનટ મિલ્ક બનાવવા માટે સૌથી પહેલાં નાળિયેર લઈ આવ્યા છીએ આપણે, તો એના છોતરા કાઢવા પડશે. એ કરી લઈએ આપણે. આમ જો એક નાળિયેર છોલામાં તો કેટલો કચરો થઈ ગયો. તો મમ્મી આખું નાળિયેર અલગ કરી લે ત્યાં સુધી આપણે પીએ નાળિયેરનું પાણી. આવડું મોટું નાળિયેર હતું, આટલું પાણી નીકળું ખાલી. સારું હતું, ટેસ્ટી હતું. તો નાળિયેર આપણું ફાઇનલી અલગ થઈ ગયું છે, અને હવે આપણે પેલી પૂરી માટેનો લોટ બાંધવાના છે, એટલે મમ્મી બાંધવાના છે. તો આપણે જોઈએ. પછી મેંદો, મેંદો ચડાઈ ગયો છે. એમાં શું નાખશું મમ્મી? આપણે થોડુંક મીઠું નાખશું ટેસ્ટ માટે, અને તેલ. ઓકે, લોટ બાંધી લેવાનો છે હવે. બધું મિક્સ થઈ ગયું છે, અને મમ્મી બાંધી લેશે હમણાં લોટ. ત્યાં સુધી હું શાંતિથી બેસીને તમને થોડીક વાત કહી દઉં. ઓકે, તો જેમ કે તમને ખબર છે કે હવે શિયાળો ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે, ઠંડી પડવા માંડી છે. બધાએ જાડા જાડા ગોદડા અને સ્વેટરને બધાએ કાઢી લીધા છે અમે લોકોએ. તો જેવો શિયાળો ચાલુ થાય એટલે ઘણી બધી ઘીની વાનગીઓ આપણને ગમતી ખાવા મળે છે શિયાળામાં, અને ઘણી બધી એવી વાનગીઓ કે જે શિયાળામાં ખાઈએ તો શરીરને ગરમાટ મળે. એવી થોડીક વાનગીઓ આપણી ચેનલ પર પહેલાંથી છે, જેમ કે આ ખાવસાની રેસીપી છે, પછી કાટલાના લાડવાની રેસીપી છે, રાબની રેસીપી છે, પછી શિયાળામાં સ્પેશિયલ કાઠિયાવાડમાં જે લોકો બનાવે છે ઘૂંટો, તો ઘૂંટાની રેસીપી છે. તો પછી એવી ઘણી બધી રેસીપી તમને મળી જશે જે હેલ્ધી, ટેસ્ટી હોય, અને શિયાળામાં ખાઓ તો તમને મજા આવે. તમે ચેનલની મુલાકાત લઈ શકો છો. ચોક્કસ ગમે તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો, તમારા ફ્રેન્ડ્સને, ફેમિલીને પણ મોકલજો. અને અત્યારે જે આપણે લોકો ખાવસાની રેસીપી બનાવવાના છીએ, એ ખાવસાની રેસીપી અને ખાવસાની ચટણીની જે અલગથી રેસીપી છે, એ બે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે. એકવાર ત્યાં પણ ચેક કરી લેજો. તો ચાલો જઈએ પાછા આપણા પૂરી તરફ. મમ્મી પૂરી બનાવે છે. આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. નાના નાના ગોળા વાર લેવાના છે, એમાંથી બનાવશું આપણે પૂરી. આમાં કાપાઈ પાડી લીધા છે, જેથી આ ફૂલાય નહીં અને ફ્લેટ જ રહે. મમ્મી કરે જ પૂરી બનાવવાની તૈયારી. ત્યાં સુધી આપણે આપણું કોકોનટ મિલ્ક બનાવવાની તૈયારી કરી લઈએ. આપણે આપણું વન્ડર શેફનું પેલું
ન્યુટ્રી પાવર બ્લેન્ડર તો આપણે વાપરશું આજે. આગળના વિડીયોમાં તો તમે જોયું જ હશે, તો તમને પાછું બતાવી દઉં. આ છે આપણું મશીન, આ છે આપણું કન્ટેનર, એમાં આપણે ચટણી બનાવવાના છીએ. આપણે નાળિયેરના કોડી જેવડા કટકા કરી લીધા છે. આ બધા કટકાને ભરી નાખવાની અંદર. તો આ છે આપણો એક નાળિયેર અને એની હારે આપણે લીધું છે પાણી. આમાં નાખીએ પાણી ઉપર સુધી અને આને બ્લેન્ડ કરી લઈએ. કામકાજ આનું એકદમ ઇઝી છે. સ્વિચ કરવાની ચાલુ અને આને અંદર ભરાવાનું અને દબાવવાનું. ઠીક છે. આ થઈ ગયું તો લાગે છે. ખોલીને જોઈ લઈએ આપણે. હવે આને આપણે બીજી વાર પીસી લઈશું. એટલે આ બધું નાખી દઈએ પાછું આપણા બ્લેન્ડરમાં. આ બધું મૂકી દઈએ પાછું ને એકવારમાં. આટલું કોકોનટ મિલ્ક નીકળ્યું છે. પાછું પાણી નાખીને મિક્સ કરી દઈશું. ઉપર સુધી ભરી લઈશું. જગ ઓલમોસ્ટ ખાલી થઈ ગયો છે જગ. જો આપણે આ ત્રીજી વાર બ્લેન્ડ કર્યું છે અને એકદમ ઓલમોસ્ટ ઘાટું જ છે, દૂધ જેવું જ. અને ફાઇનલ આપણે ધોઈ નાખશું. અને આપણું કોકોનટ મિલ્કની પ્રોસેસ થઈ ગઈ ડન. જો વાટકામાં થોડું કોકોનટ મિલ્ક આપણે અલગથી કાઢી એમાં આપણે ચણાનો લોટ નાખી દઈશું. ડાયરેક્ટ ઉપરથી ચાળી દઈશું એટલે કચરો બહુ ના થાય. કરવાનું છે આપણે મિક્સ. એક બાજુ ગેસ ચાલુ કરી કોકોનટ મિલ્કને આપણે ગરમ થવા મૂકી દઈશું અને એમાં આપણે નાખી દઈશું આ પેલી સ્લરી જે તૈયાર કરી હતી એ. આ ધીમે ધીમે ગરમ થયા રાખશે. જો આ કોકોનટ મિલ્ક અત્યારે થોડુંક ઘાટું છે ને ચડશે એટલે હજુ ઘાટું થશે. આપણે એમાં નાખી દઈશું થોડુંક પાણી અને આ ગરમ થાય છે ત્યાં સુધી કન્ટિન્યુઅસ હલાવવું પડશે આને. એટલે છેક સુધી પહેલેથી છેલ્લે સુધી ધ્યાન તો દેવું પડશે આના ઉપર. હવે એમાં નાખ્યું છે થોડુંક મીઠું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. પૂરી તળી જ નાખીએ હવે.
બસ આવી રીતે મમ્મી પૂરી અને કોકોનટ મિલ્ક બેનું ધ્યાન રાખી લેશે. અને આપણા જે નૂડલ્સ છે આપણે પહેલાંથી બનાવી રાખી દીધા છે, તમને એ બતાવી દઉં. આપણા નૂડલ્સ તો વસ્તુ એક જ બાકી રહી, એ છે આપણી ખાવસાની ચટણી. તો ખાવસાની ચટણીની જે ઓરિજિનલ રેસીપી છે એમાં તમને યાદ હોય તો આપણે લસણ મરચાં અને બીની ચટણી બનાવી છે. તો પહેલાંથી લસણ અને મરચાંની મારી પાસે ચટણી પડી હતી. તો આ લસણ મરચાંની ચટણી છે અને બી આપણે આમાં પીસી લઈશું. જો આમાં બી તો ભરાઈ ગયા છે. હવે આ વાળી ચટણી નાખી દઈ. અને એક લીંબુનો રસ. તૈયાર છે પીસવા માટે. તો ખાલી આને દબાવવાનું જ છે. આ જુઓ એકવાર પીસાઈ ગયું છે. તો બીજી વાર થોડુંક પાણી નાખીને પીસી લઈશું પાછું આ બધું ડૂબે એટલું પાણી નાખ્યું છે અને એકદમ સરખી રીતે મિક્સ કરી લઈ. આવી ઘાટી ચટણી છે. વાટકામ કાઢી લઈએ આપણે આમાં. આ જેટલું વધ્યું છે આમાં પાછું પાણી નાખી સરખું મિક્સ કરી અને આમાં હારે રાખી દઈશું. જો એ આપણે આમાં નાખી દઈએ હારે. બસ આને વઘારવાની છે. આ જો આપણે પૂરી બધી તળાઈ ગઈ છે અને કોકોનટ મિલ્ક હજી ઉકળવાનું ચાલુ જ છે અને તેલ વધ્યું હતું એમાંથી બધું કાઢી થોડુંક રાખ્યું છે. એમાં જ આપણી ચટણી વઘારી લઈશું. સૌથી પહેલાં હિંગ અને બધી સીધી આપણી ચટણી બનાવી ત્યાં નાખી દઈશું. આમાં નાખશું આપણે મસ્ત મીઠું અને આપણું જે વધ્યું હતું પાણી એક્સ્ટ્રા એ બી આમાં નાખી દઈશું. ચડવા દેવાનું છે. મમ્મીએ થોડી ચાખી તો એમ કીધું બહુ તીખી નથી, એટલે આપણી પાસે આ લાલ ચટણી હતી બધી નાખી જ દઈશું અને આપણે પાણીથી સાફ કરીને આમાં જ નાખી દઈશું. બસ તો બધું મિક્સ કરીને આપણે હવે આને ચડવા દઈશું ધીમા તાપે અને થોડી હલાવતા રહીશું. જેવી ચટણી તૈયાર થશે એટલે આપણે ચટણીનું તેલ છે અલગ પડવા માંડશે. તો ત્યાં સુધી આને ઢાંકીને રાખી દઈએ. તો આ બધું બનાવતા હતા ત્યાં આપણને આવ્યો જયભાઈ ને કોમલ દીદીનો ફોન. તો આપણે લાગી ગયા વિડીયો કોલમાં. તમને બતાવી આપ. આપણી ચેનલના માલકીન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં? જય શ્રી કૃષ્ણ બધાને. અને આપણે વાત કરવાની પૈતી ત્યાં તો મમ્મીએ ખાવસાનો બધો સામાન અહીંયા હાજર કરી દીધો છે. આપણે ખાલી બનાવવાની વાર છે. જો અલગ અલગ વસ્તુ બધી કોકોનટ મિલ્ક, આપણી પૂરી, લીંબુ, નૂડલ્સ અને ખાવસાની ચટણી. તો ફટાફટ બનાવીને મંડીએ જમવા. પૂરી નાખશું. હવે તમે કટકા કરી નાખશું. પૂરીના નાના નાના કટકા કરી નાખશું. હવે એમાં નાખશું આપણે નૂડલ્સ. આપણે આ નારિયેળનું દૂધ બનાવેલું છે. પછી એમાં નાખશું આપણે ચટણી. અને એમાં ઉપર આપણે નીચોવશું અડધું લીંબુ. થઈ ગયા આપણા ખાવસા તૈયાર.
બસ તો તૈયાર છે આપણે ખાવસા. અને હવે બહુ ભૂખ લાગી છે તો આપણે જમી લેશું. લેટ્સ ટ્રાય કેવું બન્યું છે. સરખું મિક્સ કરી દો. શિયાળા માટે તો સ્પેશિયલી મસ્ત ટ્રાય છે. એકવાર બનાવજો, બહુ મજા આવશે. જો પપ્પા બનાવે છે તમને. જેટલું વધારે લીંબુ નાખશો ને એટલી વધારે મજા આવશે એવું છે. મસ્ત છે ખાવસા એટલે આમ ખરેખર જે જનરલી સુરતની આઈટમ છે ને અહીંયાની છે. ઓમ તો બર્માની છે, મ્યાનમાર. પણ પહેલી વખત મેં છે ને કોમલ ત્યાં વિદ્યાનગર હતી ને ત્યાંથી એકવાર આવ્યા ને ત્યારે આપણે બનાવી હતી, મસ્ત મજા આવી હતી. આજે એનાથી પણ વિશેષ ટેસ્ટ છે અને ખરેખર મજા આવે છે ખાવાની. મમ્મીને બહુ ભાવે. બસ તો આની સાથે આપણો વિડીયો રેપ અપ કરીએ. તમને પાછા મળશું એક નવા વિડીયોમાં. બાય બાય. આવજો.